અભિષેક બચ્ચનની ફિલ્મ પ્લેયર્સ તો તમને યાદ જ હશે, જોઈ જ હશે તમે, જેમાં બેંકમાં બાકોરું પાડીને કરોડો રૂપિયાના સોનાની ચોરી જે ટ્રેનમાં કરવામાં આવી હતી. ટ્રેનમાં આખું આમ બાકોરું પાડ્યું હતું અને સોનાના જે બધા બિસ્કીટો હતા બધા લેવામાં આવ્યા હતા. આવી જ કહાની સુરતમાંથી સામે આવી છે, જ્યાં પણ આવી જ રીતે બેંકમાં બાકોરું પાડીને ચોરી થઈ છે, પરંતુ ચોરો અંતે પોલીસના હાથમાં આવી ગયા. ફિલ્મી સ્ટાઇલમાં બેંક રોબરી. ચોર આવ્યા, દિવાલમાં બાકોરું પાડ્યું. બેંક ઊંઘતી રહી, ન વાગ્યું સાયરન અને થઈ લાખોની રોબરી. પોલીસ પકડમાં ઉભેલા આ 8 ઈસમોને જુઓ. આ એ જ ઈસમો છે જે ધૂમ સ્ટાઇલમાં આવ્યા હતા, ચોરી કરીને ભાગી ગયા અને પોલીસ અને બેંક ઊંઘતી રહી હતી. પરંતુ સુરત પોલીસે સતત 10 દિવસ એડી ચોટીનો જોર લગાવીને આ તમામ ઈસમોને ઝડપી પાડ્યા છે, જે તમામે તમામ પરપ્રાંતીય છે. આ તમામ આરોપી અલગ અલગ રાજ્યના છે, જેમાં સૂરજકુમાર સિંઘ અને બરખુ કુમાર બિંદ દિલ્હીથી, જયપ્રકાશ બિંદ પંજાબથી, દીપક મહતો અને યશકુમાર મહાત્મા સુરતથી, કુંદન બિંદ, મામો પ્રકાશ બિંદ, બાદલ મહતો બિહારથી ઝડપાયા છે, જ્યારે મુખ્ય આરોપી સૂરજકુમાર લુહારને વોન્ટેડ જાહેર કરાયો છે. સુરત પોલીસે સતત આરોપીઓના લોકેશનની માહિતી મેળવી અસંખ્ય સીસીટીવી ચેક કરીને આરોપીને દબોચ્યા છે અને તેમની પાસેથી સોનાના, ચાંદીના દાગીના, એક પિકઅપ બોલેરો, મોબાઈલ, રોકડા મળીને કુલ 53.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ બેંકમાં રોબરીનો પ્લાન ઘટનાર મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. 500 થી વધુ સીસીટીવી કેમેરાનું એક સૂક્ષ્મ અવલોકન નિરીક્ષણ કરવામાં આવેલું. આ એક્સરસાઇઝના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસને માહિતી મળેલ કે આ ગુનાને અંજામ આપવા માટેના જે આરોપીઓ છે એ ગેંગ જે છે એ બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી તથા પંજાબના અલગ અલગ વિસ્તારમાં ભાગી છૂટેલા છે, જેથી તાત્કાલિક ધોરણે 4 ટીમોને આ 4 રાજ્યોમાં મોકલવામાં આવેલા અને બાકીની 8 ટીમો એ સ્થાનિક લેવલે વર્કઆઉટ કરી અને આ 4 ટીમોને મદદ કરેલ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મુખ્ય માસ્ટરમાઇન્ડ સૂરજ લુહાર છે, જેણે આખી ઘટનાને અંજામ આપવાનો પ્લાન તૈયાર કર્યો હતો. સૂરજ લુહારે સતત 20 દિવસ બેંકની રેકી કરી. ક્યાંથી ઘૂસવું, ક્યાંથી ભાગવું, કઈ રીતે પોલીસથી બચવું, આ તમામ ફૂલ પ્લાન ઘડી નાખ્યો હતો અને બાદમાં પોતાના વતનમાં જઈને એકબીજા ઈસમો સાથે સંપર્ક કરી બેંકની દિવાલ તોડવા ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર, બ્રેકર મશીન તેમજ લોખંડની કોષનો બંદોબસ્ત કરી પ્લાન મુજબ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તમામ આરોપીઓની તમામ ટેકનિકલ પોર્ટલ્સ પર સર્ચ કરવામાં આવી રહેલ છે અને આ પ્રકારની એમઓ ધરાવતા ગુના જ્યાં જ્યાં બનેલા છે ત્યાંની વિગતો સુરત રૂરલ પોલીસ મેળવી રહેલી છે. આ પહેલો આ પ્રકારનો દિવાલમાં બાકોરો બનાવીને મોટી ચોરી કરવાનો બનાવ છે કે અન્ય કોઈ બનાવમાં પણ આ આરોપીઓ અન્ય કોઈ જગ્યાએ સામેલ છે કે નહીં એ તપાસ હાલ ચાલી રહેલી છે. સુરત પોલીસે 10 દિવસમાં 20 થી વધુ ટીમ બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. સુરત રેલવે સ્ટેશનથી લઈને આરોપીઓ ક્યાં ક્યાં ગયા તે તમામ જગ્યા પર પહોંચી. જોકે મુખ્ય આરોપી હજુ પકડમાં આવ્યો નથી, પરંતુ તેને ઝડપવા પર વધુ ખુલાસા થઈ શકે છે. આજકાલ લોકો ફિલ્મો પરથી લૂંટ, ચોરી, હત્યા જેવી ઘટનાઓને અંજામ આપતા થઈ ગયા છે. ફિલ્મી ઢબે બેંકો લૂંટી રહ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને આરોપી બેંક રોબરી જેવી ઘટનાને અંજામ આપીને નાસી જાય છે. પરંતુ ફિલ્મી સ્ટાઇલ હવે કોઈ કામની નથી. ફિલ્મોમાં ગુંડાઓ બચીને ભાગી જતા હશે, રિયલ લાઈફમાં નહીં થાય આવું, કારણ કે કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ ભૈયા, બચ નહીં સકતે.